સુરત શહેર એસોસિએશન અને ફૂડ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં સીમાડા ગામ સ્થિત ગુરુકૃપા ટ્રેડિંગ પરથી 629 કિલો શંકાસ્પદ પનીર અને માવાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। ચોક્કસ બાતમીના આધારે કરાયેલા દરોડામાં 540 કિલો નોન બ્રાન્ડેડ ચીઝ એનાલોગ અને 89 કિલો દૂધનો માવો મળી આવ્યો હતો, જેના નમૂનાઓ લેબોરેટરી તપાસ માટે મોકલાયા છે। આ કેસમાં દુકાન માલિક ચંદુભાઈ સાવલિયાની અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ ચાલી રહી છે। સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ રોકવા માટે એક મોટી કાર્યવાહી કરી છે। ચોક્કસ બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમ અને ફૂડ સેફ્ટી ઓફિસર ધ્રુવ મકવાણાએ સીમાડા ગામ વિસ્તારમાં આવેલા એક ટ્રેડિંગ યુનિટ પર દરોડા પાડ્યા હતા। ઓપરેશનમાં મોટા પ્રમાણમાં બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી મળી આવી છે। સીમાડા ગામ વાલમનગર સોસાયટી વિભાગ 1ના પ્લોટ નંબર 8માં આવેલી ગુરુકૃપા ટ્રેડિંગ નામની દુકાનમાં તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી। એસઓજીને તપાસમાં 540 કિલો નોન બ્રાન્ડેડ ચીઝ એનાલોગ, જેને પનીર તરીકે ખપાવવામાં આવતું હતું, અને 89 કિલો દૂધનો માવો મળી આવ્યો હતો। આમ કુલ 629 કિલો જેટલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરી તેના સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે। એમાં હકીકત એવી છે, ગુરુકૃપા ટ્રેડિંગ નામની જે શોપ છે ચંદુભાઈ સાવલિયા ચલાવે છે, કે જેની અંદરથી એનાલોગ પનીર 540 કિલોગ્રામ અને દૂધનો માવો 89 કિલોગ્રામ જે નકલી હોવાનું માલુમ પડતા ફૂડ સેફ્ટી ઓફિસરને હાજરીમાં આ જે જથ્થો છે એ સીઝ કરીને સરથાણા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરેલ છે। કુલ રૂપિયા 1,56,300નો જથ્થો પકડેલ છે। આ મામલે એસઓજીએ દુકાન માલિક ચંદુભાઈ બાબુભાઈ સાવલિયાની પૂછપરછ હાથ ધરી છે। આરોપી વેપારી મૂળ જૂનાગઢ જિલ્લાના બંધાણા ગામના વતની છે અને હાલ કામરેજમાં બાપા સીતારામ ચોક પાસે ઘર નંબર 23 અતિથિ બંગલોમાં રહે છે। એસઓજી પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આટલી મોટી માત્રામાં શંકાસ્પદ પનીર અને માવો ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન વેપારીના સંપર્ક માટે 2 મોબાઈલ નંબરોની વિગતો પણ સામે આવી છે।